સુરતમાં 33 વર્ષથી CRPC 70 મુજબના વોરંટના નાસ્તા ફરતા આરોપીઓને સલાબતપુરા પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર વાડોદરાની સૂચનાને લઈ નામદાર કોર્ટના 70 મુજબના વોરંટના કામે હાજર ન રહેનાર આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હોય, જેને લઈ PIRA જાડેજાની ટીમ PSI વિવિધ ત્રિપાઠી સાથે પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથકના જવાનોએ બે ટીમ, જેમાં હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ, કિશોરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈને અમદાવાદ ખાતે જઈ ત્યાંથી આરોપી તામાજી દર્શનજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજી ટીમે અમદાવાદમાંથી જે બે આરોપીઓ જયંતિ ઈશ્વર પટેલ અને દિનેશ ઈશ્વર પટેલની ઝડપી પાડ્યા હતા. ત્રણેય આરોપી નામદાર કોર્ટના 70 મુજબના વોરંટના કામને હાજર ન રહેતા હોવાની કબૂલાત કરી હતી. સુરત સિટીમાં અત્યારે વોન્ટેડ આરોપીની ડ્રાઈવ ચાલી રહી છે. 70 મુજબના જે વોરંટ ઇસ્યુ થયા છે એમને પકડવાની પણ એક ડ્રાઈવ પોલીસ કમિશનર શ્રીએ સુરત સિટી શહેરનાઓએ આપેલી છે. જે દરમિયાન એક્સરસાઇઝ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે, જે લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું. તામજી દર્શનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે. એની ઉંમર સોર્સથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે. નાની મોટી છૂટક મજૂરી કામ જ કરે છે. અને આ સિવાય બીજા બે આરોપી છે જેના 70 મુજબના વોરંટ નીકળેલા હતા. જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 63 વર્ષ છે અને જે મૂળ મહેસાણાના રહેવાસી છે. દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 66 વર્ષ છે અને એ પણ મહેસાણાના રહેવાસી છે. આ લોકોને પણ 70 મુજબનું વોરંટ હતું અને એક્સરસાઇઝ કરતાં અમને લીડ મળી કે અત્યારે ડિંડોલી વિસ્તારમાં સુરત સિટીમાં જ રહે છે. બંનેને અત્યારે અમે અટક કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય જણને અત્યારે અટક કરેલા છે. આ ત્રણેય જણા લૂંટધાડના ગુનામાં જ આટલા વખતથી વોન્ટેડ હતા. જનરલી આટલા વર્ષ જૂના જેટલા પણ આરોપીઓ છે એમનું ફેસ રેકોગ્નાઇઝેશન કરવું એ પણ એક ચેલેન્જીસ પોલીસ માટે રહે છે. ઘણી વખત એડ્રેસ પણ બદલાઈ જતા હોય છે. એ લોકોનું પ્રોફેશનલ પણ એ લોકો કામ ધંધો પણ બદલી નાખતા હોય છે, શહેર બદલી નાખતા હોય છે. એ લોકોના જે રિલેટિવ્સ છે, રિલેટિવ્સ પણ ઘણી વખત પોલીસ સપોર્ટ નથી કરતા, કારણ કે આટલા વર્ષોથી એ લોકો બહાર ફરતા જ હોય છે અને વોન્ટેડમાં હોય છે. તો અમારા માટે, પોલીસ માટે મોટી ચેલેન્જ છે કે આટલા વર્ષો પછી પણ અમે આરોપીને આ રીતે એક્સરસાઇઝ કરી અને મહેનત કરી અને કલાકો આપી અને એના વિશેની એક લીડ મળે છે અને પોલીસની ટીમ મોકલી અને એને અટક કરીએ છીએ. પરંતુ મહેનત કરી તો મહેનતમાં અમને આ ફળદાયી પરિણામ મળ્યું છે.